સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ હવે પાર્ટી બદલવાનો સિલસિલો શરૂ થયો છે. કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય કે માત્ર 2 જ કલાકમાં એક પાર્ટીમાંથી બીજી પાર્ટી અને બીજી પાર્ટીમાંથી પાછા એ જ પાર્ટીમાં ફરતા હોય છે. ઘણા કિસ્સાઓ સામે આવે કે એક દિવસ 2 દિવસમાંથી એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતા હોય, મોહભંગ થતો હોય. વધુ એક કિસ્સો ડભોઈમાંથી સામે આવ્યો છે કે જ્યાં 25 કાર્યકરોને 2 જ દિવસમાં ભાજપમાંથી મોહભંગ થયો છે. કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ આજે પાછા ઘર વાપસી કરી છે. વિશ્વેશ સિદ્ધાર્થભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓએ 25 કાર્યકરોએ પાછી કોંગ્રેસમાં ઘર વાપસી કરી કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા છે. વડોદરા જિલ્લાના બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ ઠાકોર જયેશભાઈ મેલસિંહભાઈ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ તમામ કાર્યકરો 2 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે ફરી ભાજપને રામ રામ કહીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. આ ઘટનાને કારણે ડભોઈમાં રાજકીય માહોલ ગરમાયો છે અને આગામી સમયમાં વધુ રાજકીય ફેરફારો જોવા મળી શકે તેવી ચર્ચાઓ તેજ બની છે.